નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે રિવિઝન કરી રહ્યા છીએ કોર્સ સમાપ્ત કર્યા બાદ. મિત્રો અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 1 થી 4 નું રિવિઝન કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે સ્વાધ્યાય નંબર 5 નું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. બરાબર, સંખ્યાપત્તિ, બહુપદી, યામ ભૂમિતિ અને છેલ્લે દ્વિચલ સુરેખ સમીકરણનું આપણે રિવિઝન કરી ચૂક્યા. સ્વાધ્યાય નંબર 5 જે થિયરી સ્વાધ્યાય છે, રેગ્યુલર પીરિયડમાં પણ હમણાં જ આપણે એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. રેગ્યુલર પીરિયડમાં પણ આપણે 2 લેક્ચરની અંદર એની થિયરી છે એ આપણે સમજાતા. તો એના અમુક અંશો પાછા આપણા કોર્સની અંદર છે અને 10મામાં બી યુક્લિડ વિશે ચેપ્ટર આવવાનું છે. એટલા માટે ફરી પાછું થોડુંક રિવિઝન એક લેક્ચરની અંદર કરી દઈએ. બરાબર, તો યુક્લિડનો પરિચય સ્વાધ્યાય નંબર 5 આપણે રિવિઝનમાં શરૂઆત કરી રહ્યા છીએ. એક લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાયનું રિવિઝન કરવાના છીએ. ઓકે, તો શરૂઆત કરીએ રિવિઝનની અંદર યુક્લિડનો પરિચય. યુક્લિડનો પરિચયની વાત કરીએ. યુક્લિડની ભૂમિતિનો પરિચય, પણ યુક્લિડ છે ગણિત શાસ્ત્રી છે, એટલે પહેલાં એના પરિચયની વાત કરીએ. એની પ્રશ્ન સ્વરૂપે પણ આપણા ચોપડાની અંદર CWની અંદર આપણે લખેલું છે. ભાઈ યુક્લિડ છે એ એક ગણિત શાસ્ત્રી તરીકે એને કામ કરેલું છે. કેટલાક સિદ્ધાંતો અને પૂર્વધારણાઓ આપણા ગણિત વિષયની અંદર આ યુક્લિડ ભાઈએ આપણને આપેલી છે. તો આ યુક્લિડ છે એને એક પુસ્તક બનાવેલું. એ પુસ્તકનું નામ એલિમેન્ટ્સ હતું. યાદ હશે આપણે ભણેલા. એ એલિમેન્ટ્સ પુસ્તક છે એ 13 ભાગમાં વિભાજિત થયેલું છે, 13 પ્રકરણોની અંદર. બરાબર, અને એની અંદર જે કાંઈ સ્વયંસિદ્ધ સત્યો પૂર્વધારણાઓ આપેલી છે એમાંની અમુક પૂર્વધારણાઓ વિશે આપણે શીખી ગયા હતા. નમૂના રૂપ કે ભાઈ બિંદુ છે એ બિંદુને લંબાઈ કે પહોળાઈ નથી. બરાબર ને. ત્યાર પછી રેખા છે એ પહોળાઈ વગરની લંબાઈ છે ને ભાઈ. રેખા છે એની લંબાઈ જ હોય, પહોળાઈ હોય નહીં, એટલે પહોળાઈ વગરની લંબાઈ છે. આવા કેટલાક સિદ્ધાંતો છે જે આપણને યુક્લિડે આપેલા છે. બરાબર, તો આ યુક્લિડની વાત, એને જે ભૌમિતિક ખ્યાલો આપણને આપ્યા છે એની આપણે આ પાઠની અંદર, એટલે કે આ લેસનની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો એના પહેલાં એક આપણે જે ભૌમિતિક પદાર્થો છે એનો પરિચય હોતે મેળવી લઈ કે ભૌમિતિક પદાર્થો અને એના પરિમાણો. કોઈ પણ ભૌમિતિક પદાર્થો છે એના પરિમાણો એટલે કે એની બાજુઓ બરાબર કેટલી છે એના વિશે અહીંયા વાત કરીએ. આ કોષ્ટક પણ આપણે આ પાઠના CWની અંદર આપણે કરેલું છે. સૌપ્રથમ ઘન પદાર્થ. કોઈ પણ ઘન પદાર્થ લઈએ, લંબઘન હોય સમઘન, એને 3 પરિમાણ હોય છે. MCQની અંદર કે ખાલી જગ્યામાં પણ પૂછાય છે કે ઘન પદાર્થને ખાલી જગ્યા પરિમાણ હોય છે. 3 પરિમાણ કયા કયા? તો મિત્રો અહીંયા જુઓ, ઘન પદાર્થ દાખલા તરીકે આ ડસ્ટર છે. બરાબર, 3 પરિમાણો કયા કયા છે? તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ 3 પરિમાણ છે ઘન પદાર્થની અંદર. બરાબર છે. કોઈ પણ ઘન પદાર્થ લઈએ લંબઘન કે સમઘન આકારના, બરાબર, એની અંદર આ 3 પરિમાણ આપણને જોવા મળે. બરાબર, ત્યાર પછી રેખા, સપાટી. સપાટી છે એ સપાટીને આપણને 2 પરિમાણ જોવા મળે. કયા કયા? લંબાઈ અને પહોળાઈ. આ જે બોર્ડ છે એ બોર્ડ ગ્રીન કલરની જે સપાટી છે મિત્રો, જો ગ્રીન કલરની સપાટીમાં માત્ર લંબાઈ અને પહોળાઈ આ 2 પરિમાણ જ છે. એવી રીતે આપણે છત, તમારા ઘરની જે છત છે, બરાબર, એની સપાટી ખાલી, આખી છત થિકનેસ વાળી નહીં, પણ અંદરની જે સપાટી છે એ સપાટીને માત્ર લંબાઈ અને પહોળાઈ હશે. એવી રીતે ભોયતળિયું જે લાદીવાળું છે, લાદીની વાત નથી કરતો મિત્રો, જે લાદીઓ લગાવીને જે સપાટી બની છે એની વાત કરું છું, ઉપરની સપાટી. તો એ ઉપરની સપાટી છે એમાં માત્ર 2 જ પરિમાણ હશે. કયા? લંબાઈ અને પહોળાઈ. એટલે સપાટીને 2 પરિમાણ હોય છે. ત્યાર પછી રેખા. કોઈ પણ રેખા હોય, આ રેખા છે, એને માત્ર 1 જ પરિમાણ હશે. કયું? લંબાઈ. એટલે જ યુક્લિડે કીધેલું કે ભાઈ રેખા છે એ પહોળાઈ વગરની લંબાઈ છે, એને પહોળાઈ નથી, એટલે 1 જ પરિમાણ માત્ર લંબાઈ. અને ત્યાર પછી બિંદુ. તો બિંદુ છે એ નથી લંબાઈ, નથી પહોળાઈ કે નથી ઊંચાઈ, એટલે એને પરિમાણ 0. બરાબર, તો 4 ભૌમિતિક પદાર્થની અહીંયા વાત કરી છે કે ઘન પદાર્થ છે એને 3 પરિમાણ છે.
સપાટી છે એને 2 પરિમાણ લંબાઈ અને પહોળાઈ, રેખાને એક જ પરિમાણ માત્ર કયું છે? લંબાઈ, અને બિંદુને 0 નથી લંબાઈ નથી પહોળાઈ. બરાબર. તો આ 4 ભૌમિતિક પદાર્થના પ્રશ્નો પણ આપણે પૂછાતા હોય છે. તો મિત્રો, ભૌમિતિક પદાર્થો અને તેના પરિમાણો કયા છે તેના વિશે અભ્યાસ કર્યો, જે MCQ ખાલી જગ્યાઓની અંદર પૂછાતું હોય છે. હવે યુક્લિડ વિશે આગળ વધીએ. તો યુક્લિડ ઇજિપ્ત દેશનો ગણિતશાસ્ત્રી હતો. એવો જ એક ગણિતશાસ્ત્રી, તમે પાયથાગોરસ વિશે વાત સાંભળી હશે. પાયથાગોરસના પ્રમેયની પણ ઘણીવાર ચર્ચાઓ થતી હોય, અને ત્રિકોણ સ્વાધ્યાયની અંદર કે પછી ધોરણ 8માં વર્ગમૂળમાં પાયથાગોરસિયન ત્રિપુટી, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. તો આ પાયથાગોરસ છે એ થેલ્સનો વિદ્યાર્થી હતો, થેલ્સ નામના ગણિતશાસ્ત્રી. અને પાયથાગોરસના ઘણા બધા જે ઉપયોગો છે એને આપેલા સિદ્ધાંતો એ ગણિતની અંદર ભૂમિતિ વિષયની અંદર આપણે કરીએ છીએ. અહીં જે આપણે ભણી રહ્યા છીએ યુક્લિડના જે ભૌમિતિક આકારો છે કે એને જે કંઈ આપણે વસ્તુ આપી છે એનો માત્ર પરિચય ભણીએ છીએ. બરાબર. બાકી એનો પરિચય પછી એના દાખલાઓ તો તમારે ધોરણ 10માં કરવાના છે, પણ એનું બેઝિક નોલેજ છે એ આપણી પાસે હોવું જોઈએ. બરાબર. એટલા માટે જ આપણે યુક્લિડનો પરિચય પહેલાં મેળવ્યો કે ભાઈ યુક્લિડ છે એ ઇજિપ્ત દેશનો વતની હતો. તો આ ઇજિપ્ત દેશ છે એ પાછો કયા ખંડમાં હતો, કયા ખંડમાં હોય છે એ આપણે ખબર હોવી જોઈએ. આફ્રિકાની અંદર ઇજિપ્તનો પિરામિડ વિશે તમે વાત સાંભળી હશે. બરાબર. તો આ યુક્લિડ ત્યાંનો વતની હતો, અને એને મેં હમણાં કીધું એ પ્રમાણે કે 13 પ્રકરણોનું પુસ્તક જે બનાવ્યું એલિમેન્ટ્સ, એ પુસ્તક ખૂબ જ અગત્યનું અને મહત્વનું છે. એના કેટલાક સિદ્ધાંતોનો ઉપયોગ આપણા ગણિતની અંદર આપવામાં આવ્યો છે. તો એને આપેલા કેટલાક સ્વયંસિદ્ધ સત્યોની વાત કરીએ કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ આખી વસ્તુ છે, દાખલા તરીકે અહીંયા હું આખો ચોક લઉં છું, એ આખી વસ્તુનો એક ભાગ, બરાબર, એ ભાગ કરતાં એ આખી વસ્તુ મોટી થાય છે. તો આ સ્વયંસિદ્ધ સત્ય છે કે આખી વસ્તુ છે એના ભાગ કરતાં કેવી હોય છે? મોટી હોય છે. બરાબર. પછી એક વસ્તુના અડધા કરતાં એ 2 ટુકડા સરખા થાય. આ પણ સ્વયંસિદ્ધ સત્ય છે કે આખી વસ્તુ છે એના 2 ટુકડા કરીએ તો એ 2 કેવા થશે? સરખા. અથવા સરખા 2 ટુકડાને ભેગા કરતા એક આખું થશે. આવા કેટલાક સ્વયંસિદ્ધ સત્યો છે એ યુક્લિડે આપેલા છે. બરાબર. અને એના જે 13 પ્રકરણો છે એની અંદર જે પહેલું પ્રકરણ છે એમાં 25 જેટલી વ્યાખ્યાઓ આપેલી છે. બરાબર છે. એ આ સિદ્ધાંતોને આધારિત છે કે ભાઈ કોઈ પણ વસ્તુનું બમણું, કોઈ પણ વસ્તુનું બમણું છે, બરાબર, એ વસ્તુના 2 ઇક્વલ થાય. બમણા કરેલા વસ્તુ છે, આ 2 વસ્તુ છે એના બમણા કર્યા, બરાબર છે, 2 કેવા થશે? સરખા થશે. આ બધી વાત આપણે જ્યારે રેગ્યુલર પીરિયડ ભણતા હતા ત્યારે આપણે કરી ગયા છીએ. બરાબર. તો આ યુક્લિડની બેઝિક વસ્તુઓ જે હતી જેના પ્રશ્નો તરીકે આપણે થિયરી સ્વરૂપે અહીંયા આ લેસનની અંદર પૂછાય છે. બીજું, યુક્લિડે ખાસ પૂર્વધારણાઓ આપેલી, 5 પૂર્વધારણા જે આપણે CWમાં લખેલી છે. કે ભાઈ 2 બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય, પહેલી પૂર્વધારણા છે. જોજો બરાબર, CWમાં તમે લખેલી હશે. કોઈ પણ 2 બિંદુ છે એ 2 બિંદુમાંથી, દાખલા તરીકે અહીંયા 2 બિંદુ એ કરું છું, આ 2 બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય. ચાલો 2 બિંદુમાંથી પસાર થતી હોય બીજી રેખા દોરી દો, ન થઈ શકે. માત્ર એક જ રેખા પસાર થાય. હા, એક બિંદુમાંથી ઘણી બધી રેખા પસાર થાય. દાખલા તરીકે આ બિંદુ છે તો એમાંથી કેટલી બધી રેખા પસાર થઈ શકે? થઈ શકે કે નહીં? પણ 2 બિંદુમાંથી પસાર થાય એવી માત્ર આપણને એક જ રેખા મળે. તો આવા કેટલાક સિદ્ધાંતો અને પૂર્વધારણાઓ છે એ યુક્લિડે આપણને આપેલી છે, અને તેના આધારે જ આપણે કામ કરી રહ્યા છીએ. ત્યાર પછી બીજું એક સ્વયંસિદ્ધ સત્ય કે 2 કાટખૂણા સમાન હોય છે. એક કાટખૂણો બીજા કાટખૂણાને સમાન હોય છે. હોય જ, કારણ કે કાટખૂણો કોને કહેવાય? આપણી વ્યાખ્યા પણ છે, અહીંયા સમજશું આપણે કે જે ખૂણો, જે ત્રિકોણ છે એનો એક ખૂણો કાટખૂણો હોય. કાટખૂણો એટલે 90 અંશનો, એને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. તો એક કાટખૂણો છે, બરાબર, એ બીજા કાટખૂણાની સમાન જ થવાનો છે. બરાબર, સરખો જ થશે. તો આવા સ્વયંસિદ્ધ સત્યો છે એ આપણને યુક્લિડે આપેલા છે. હવે કેટલીક વ્યાખ્યાઓ આ સ્વાધ્યાયની અંદર પૂછાય છે. જ્યારે આપણે સ્વાધ્યાય સમજતા હતા ત્યારે કીધેલું મેં કે વ્યાખ્યા ક્યારેય આપણે પાકી કરવાની નથી, પણ સમજવાની છે. આકૃતિ દ્વારા વ્યાખ્યા સમજો તો વ્યાખ્યા આપણને કદાપી ભૂલાતી નથી. જોઈએ અહીંયા આપણે 8 વ્યાખ્યાઓ છે
સૌપ્રથમ સમાંતર રેખાઓ. તો સમાંતર રેખા કોને કહેવાય એની આકૃતિ બરાબર જોઈ લ્યો. આના ઉપરથી ખ્યાલ આવે કે જે બે રેખાઓ છે એ પરસ્પર એકબીજાને છેદતી ન હોય, એટલે કે ટચ ન થતી હોય, એવી બે રેખાને સમાંતર રેખા કહેવામાં આવે છે. તો જો આ બે રેખા છે, રેખા કોને કહેવાય એ બી તમે નાના ધોરણમાં શીખી ગયા છો કે જે છે બંને બાજુ ચાલી જેને માપી ન શકાય. એરો છે જો બે બાજુ વિસ્તરે, સતત વિસ્તરતી રહે, એને માપી શકાય નહીં. બરાબર, એ રીતે કિરણ હોય તો એને એક બાજુ એરો હોય છે, એ પણ માપી ન શકાય કારણ કે એક બાજુ ચાલશે. રેખાખંડને માપી શકાય કારણ કે એને એકેય બાજુ એરો નથી. એની પણ વ્યાખ્યા ભણીશું. તો સમાંતર રેખા કોને કહેવાય ફરીથી ધોરણ 7 ની અંદર તમારે સમાંતર રેખાની છેદિકાના દાખલા આવતા, અને ધોરણ 9 માં આપણે રેખાને ખૂણા સ્વાધ્યાય ભણી ગયા છીએ. યુગ્મકોણ, અભિકોણ, અનુકોણ, રેખાની છેદિકા આવતી ને, તો એમાં સમાંતર રેખા આવતી. તો સમાંતર રેખા કોને કહેવાય તરત જ મગજમાં લાઈટ થાય આકૃતિ આ કે જે બે રેખા પરસ્પર છેદતી નથી એવી બે રેખાને સમાંતર રેખા કહેવામાં આવે છે. બરાબર, એટલે આપણે એના શબ્દો યાદ રાખવાની જરૂર નથી મિત્રો. શબ્દ જો યાદ રાખવાની કોશિશ કરશો તો વ્યાખ્યા કદાપી નહીં આવડે, અને આવડશે તો પણ એ ભૂલાઈ જશે. આકૃતિ મગજમાં રાખો અને એ શું કહે છે એનું બેઝિક નોલેજ આપણી પાસે હોવું જોઈએ. ખબર હોવી જોઈએ કે હા આ બે રેખા ક્યારેય છેદતી નથી. તો જે બે રેખા પરસ્પર ક્યારેય છેદે નહીં એને સમાંતર રેખા કહેવાય. બરાબર છે. મેં જોયા છે ઘણા બધા મિત્રોને વ્યાખ્યા પાકી કરતા હાથ આડો રાખે અને એક એક શબ્દ ગોખતા હોય કે જે બે રેખા છે એ પરસ્પર છે, શબ્દોને યાદ કરતા હોય. તો લખેલા શબ્દો છે એને જો યાદ કરવા બેસશો તો સમયાંતરે ભૂલાઈ જવાની શક્યતા છે. પણ એની સંકલ્પના છે એ બરાબર સમજજો કે એ શું કહેવા માંગે છે, સમાંતર રેખા શું છે. ખૂણા અને રેખાના ચેપ્ટરની અંદર પણ મેં કીધેલું, એમાં પણ જે ખૂણાઓ છે એ ખૂણાઓની આકૃતિ જ મેં મગજમાં રાખવાની કીધી હતી, એના શબ્દો નહીં. બરાબર છે, કારણ કે શબ્દ છે એ સમય જતા વિસરાઈ જતા હોય છે, ભૂલાઈ જતા હોય છે. માટે વ્યાખ્યા કદાપી ગોખવી નહીં, ગણિતમાં જ નહીં, સાયન્સ, વિજ્ઞાન, બરાબર છે, એની અંદર પણ વ્યાખ્યાઓ ક્યારેય ગોખવાની નહીં. શું કહેવા માંગે છે ને એના શબ્દોને સમજો, ઓટોમેટિક તમે એના વિશે કહી શકશો કે ભાઈ આને આ કહેવાય. બરાબર છે. હા, તો સમાંતર રેખા ફરી પાછું કહું છું કે જે બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય એને સમાંતર રેખા કહે છે. ઓકે, ત્યાર પછી લંબ રેખા. લંબ રેખા કે જે બે રેખાઓ જોજો બરાબર, આ રેખાને હજી નીચે લંબાવવું હોય તો લંબાવી શકાય. બરાબર, લંબાવી દો એટલે તમને પ્રશ્ન ન થાય કે એક રેખાને કિરણ છે એવું. નકર ઘણા પ્રશ્ન કરે કે સર આ તો કિરણ છે ને આ રેખા જ, તમે તો બે રેખા વિશે વાત કરો છો. થઈ ગઈ હવે બે રેખા. ઓકે, તો જે બે રેખાઓ જો અહીંયા છે, અહીંયા પરસ્પર છેદે છે ને, પણ છેદે છે પણ કેવી રીતે જરાક જો અહીંયા મેં બનાવ્યું છે કાટખૂણો. તો જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદતી હોય, છેદે છે, કાટખૂણો બનાવે છે 90 અંશનો પરફેક્ટ વચ્ચે. બરાબર છે, પરફેક્ટ વચ્ચે છેદતી હોય, કાટખૂણો 90 અંશનો ખૂણો બનતો હોય. તો જે બે રેખાઓ પરસ્પર છેદી અને કાટખૂણો બનાવે એટલે કે કાટખૂણે છેદતી હોય એવી બે રેખાઓને લંબ રેખા કહેવામાં આવે છે. આકૃતિ બરાબર જોવો ને એટલે ખ્યાલ આવી જાય. જો અહીં 90 અંશનો ખૂણો બને છે. તો જે બે રેખા કાટખૂણે છેદે તેવી રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. ક્લિયર? સમાંતર રેખા, આ રેખાનો પ્રશ્ન, આ રેખાનો પ્રશ્ન, ફિલ્મ સ્ટાર વાળી રેખા નહીં હો, ગણિતની રેખાની આપણે વાત કરીએ છીએ. બરાબર, આ રેખાઓ છેદતી નથી, આ છેદે છે પણ 90 અંશના ખૂણે. બરાબર, લંબ રેખા, લંબ એલ બનાવે છે, એ રીતે યાદ રાખો તો ચાલે. જો એલ અથવા ઊંધો ટી અહીંયા સુધી હોય તો એ લંબ રેખા જ કહેવાય. બરાબર, એટલે તમને પરીક્ષામાં પૂછાય કે લંબ રેખાની વ્યાખ્યા જણાવો, આમાંથી વ્યાખ્યા પૂછે, કારણ કે આ તો થિયરી જ છે એટલે આમાં પૂછાઈ શકે વ્યાખ્યા. લંબ રેખાની વ્યાખ્યા જણાવો, તરત જ મગજમાં આકૃતિ આવે કે જે બે રેખા પરસ્પર કાટખૂણે છેદે તેને લંબ રેખા કહેવામાં આવે છે. ક્લિયર? સમાંતર રેખા છેદતી નથી, જ્યારે લંબ રેખા છેદે છે પણ ક્યાં? કાટખૂણે. ઓકે, ત્રીજી વ્યાખ્યા રેખાખંડ. મિત્રો નાના ધોરણની અંદર 3 વસ્તુ તમે શીખતા, ફરી પાછું અહીંયા એ 3 વસ્તુ તમારી સામે દોહરાવીશ. કઈ? એક આ આકૃતિ અને એક આ આકૃતિ. મને યાદ છે 5મા ધોરણની અંદર કે પછી 4થા ધોરણની અંદર વિદ્યાર્થીઓ છે એને ટીચર છે આ 3 વસ્તુ સમજાવતા હોય અને પછી છોકરાઓ છે સ્વાધ્યાય પોથીમાં આડો હાથ રાખી અને ગોખતા હોય છે. ખરું ને? કેવી રીતે?
તો કે જે રેખાને એક પણ અંત્ય બિંદુનો, અંત્ય બિંદુ એટલે અંતનું બિંદુ મિત્રો, અંતનું એટલે છેડાનું, કે જે રેખાને અંત્ય બિંદુ ન હોય એને રેખા કહેવામાં આવે છે. જો આને અંત્ય બિંદુ નથી, એન્ડનું બિંદુ નથી, એરો છે એટલે આઈલી જ જાય બે બાજુ. એરો શું દર્શાવે? ઘણી જગ્યાએ આપણે જતા હોય ત્યાં એરો માર્યો હોય, બરાબર ને, કે ભાઈ બેકબોન શોપિંગ સેન્ટર, એરો માર્યો હોય આ બાજુ, એટલે એનો અર્થ એવો કે ત્યાં આપણે આઈલું જવાનું છે. એમ એરો એ પૂર્ણતાની નિશાની નથી, એ વિસ્તરણની નિશાની છે, એટલે એને માપી ન શકાય, એને એકેય અંત્ય બિંદુ નથી, બરાબર ને. પછી બીજી વ્યાખ્યા નાના ધોરણમાં શીખતા કિરણની, એમાં જો એક અંત્ય બિંદુ છે, અહીંયા એરો નથી એટલે શું અહીંથી સ્ટાર્ટ થાય છે એવું થાય ને, અને આ બાજુ એરો છે એટલે આ બાજુ વિસ્તરે છે, એટલે કિરણને માપી ન શકાય કારણ કે એક બાજુ તો આઈલી જ જાય છે ને. એટલે જે રેખાને એક અંત્ય બિંદુ હોય, જેને એક છે એને કિરણ કહે છે. બે અંત્ય બિંદુ છે, સોરી એકેય અંત્ય બિંદુ નથી એને રેખા, એક અંત્ય બિંદુ છે એ કિરણ. પણ જે રેખાને બે અંત્ય બિંદુ હોય, બે છેડા હોય, એટલે અહીંથી સ્ટાર્ટ ને અહીંયા ફિનિશ, વિસ્તરણ એનું થતું નથી. એટલે જે રેખાને બે અંત્ય બિંદુ હોય તેને રેખાખંડ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? રેખા, કિરણ અને રેખાખંડ, આ ત્રણ બેઝિક ખ્યાલો 5મું, 6ઠું, 7મું, 8મું ચારેય ધોરણમાં ક્યાંક ને ક્યાંક ટચ થતું હોય. હે હજી 9માં ભણો છો, 10માં બી આનો ક્યાંક અંશે ઉપયોગ થવાનો. તો ઇન શોર્ટ રેખાખંડ તો કે ભાઈ એને માપી શકાય છે અને એને બે અંત્ય બિંદુ છે. એની વ્યાખ્યા શું? તો કે જે રેખાને બે અંત્ય બિંદુ હોય છે તેને રેખાખંડ કહેવામાં આવે છે. બરાબર, માપી શકાય, ફિક્સ હોય છે. ક્લિયર? નંબર 4 ઉપર જઈએ. વર્તુળની ત્રિજ્યા. વર્તુળનું આખું સ્વાધ્યાય ધોરણ 9માં બીજા સેમેસ્ટરમાં આવવાનું છે. એટલું જ નહીં, 10મા ધોરણની અંદર તો 9માનો બેઝિક ખ્યાલ છે એટલે આવવાનું છે. બરાબર છે? એટલે બેઝિક પાયાના ખ્યાલો જે છે વર્તુળ વિશેના, જેની અંદર ત્રિજ્યા, જીવા, વર્તુળનો પરિઘ, બરાબર છે, વર્તુળની ચાપ જ્યારે બીજા સેમમાં આવશે, લઘુ ચાપ ને ગુરુ ચાપ ને. પણ અત્યારે આપણે માત્ર એની ત્રિજ્યા વિશે ભણવાનું છે. જો ત્રિજ્યા વિશે ખ્યાલ હોય તમને, બરાબર, તો ઓટોમેટિક બાકીના દરવાજા એના ખુલી જાય. એટલે વર્તુળને સમજવો પડે. જેમ આપણા શરીરને સમજવા માટે હાથ, પગ, માથું, ધડ એના અંગ સમજીએ છીએ ને, એમ વર્તુળને સમજવા માટે એના જે અંગ છે, આ ત્રિજ્યાનું અંગ છે, એ આપણે સમજવું પડે. તો એના માટેની વ્યાખ્યા શું આપી શકાય? તો ત્રિજ્યા એક જાતનો રેખાખંડ છે. જો છે ને રેખાખંડ, એરો નથી એની અંદર. તો જે રેખાખંડને આપણે હમણાં સમજ્યા, બે અંત્ય બિંદુ હોય એને શું કહે છે? રેખાખંડ. બરાબર ને? તો અહીંયા આપણી વ્યાખ્યા શું આપી શકશું? કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય છે, વર્તુળનું કેન્દ્ર, અને બીજું અંત્ય બિંદુ છે એ વર્તુળ ઉપર હોય. મિત્રો બરાબર જુઓ, એક બિંદુ છે અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ છે એ વર્તુળ પર છે. જો છે વર્તુળ પર, એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. બરાબર, ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર બરાબર જોજો કે રેખાખંડ, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું છે, એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એવું જરૂરી નથી એ ત્રિજ્યા અહીંયા જ હોય, એ ત્રિજ્યા અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. ઘડિયાળની અંદર જે મિનિટ સેકન્ડ કાંટો જે છે એ કાંટા પ્રમાણે અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, 3 વાગે, 6 વાગે, 9, 12 પણ વાગે, કોઈ પણ જગ્યાએ. પણ આપણે વિચારીએ ખાલી એટલું જ, એવું જરૂરી નથી. ફરીથી કહું છું કે અહીંયા જ હોય. અહીંયા હોય તો એક તો કેન્દ્ર છે, એક વર્તુળ પર છે. આ બાજુ હોય તો એક તો છેડો છે વર્તુળનું કેન્દ્ર જ આવશે, બીજું વર્તુળ પર હશે. બરાબર? એટલે જે રેખાખંડનો એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ક્લિયર? આગળ વધીએ. વ્યાખ્યા નંબર 5, ચોરસ. મિત્રો ઘણા બધા મિત્રો છે એ આવી આકૃતિ જોવે એટલે ચોરસ શબ્દ વાપરે છે. પણ તમે 8મા ધોરણની અંદર ચતુષ્કોણના પ્રકારો વિશે ભણી ગયા છો અને 9મા ધોરણમાં પણ બીજા સેમેસ્ટરમાં પહેલું જ ચેપ્ટર ચતુષ્કોણ છે એ આપણે ભણવાના છીએ. કે ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર છે, એમાં ચોરસ એ ચતુષ્કોણનો એક પ્રકાર છે. ત્યાર પછી લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ. બરાબર ને? આ બધા પ્રકાર કોના છે? ચતુષ્કોણના. એટલે ચોરસ એ ચતુષ્કોણનો એક પ્રકાર છે. બરાબર છે?
તો આને આપણે ચતુષ્કોણ કહી શકીએ, પણ આને આપણે ચોરસ ન કહી શકીએ. તો ચોરસની આપણે અહીંયા વ્યાખ્યા કરવાની છે. તો ચોરસના બેઝિક ખ્યાલ વિશે સમજાવું છું, બરાબર, કે ચોરસ માટે પરફેક્ટ એની વ્યાખ્યા છે એના ગુણધર્મો આધારિત, બરાબર. પણ ચતુષ્કોણ, ચોરસને ચતુષ્કોણ કહી શકાય, પણ ચતુષ્કોણને ચોરસ કેવું એ વ્યાજબી નથી, કારણ કે ચતુષ્કોણ છે એ ઘણા બધા પ્રકારના છે, બરાબર. તો ચોરસ કોને કહેવાય? તો કે જે બંધ આકૃતિ, જોજો બરાબર, બંધ આકૃતિ ક્યાંયથી ખુલ્લી નથી, હે, બંધ આકૃતિ છે, જુઓ છે, જે બંધ આકૃતિની ચારેય બાજુ અને ચારેય ખૂણા એકરૂપ હોય. આની ચારેય બાજુ સરખી છે મિત્રો. જો આ 5 સેન્ટીમીટર હોય તો I5, I5 ને I5 ચારેય બાજુ સરખી હોય. ફૂટપટ્ટી લઈને માપી લેવાની, ચોરસ દોરવાનું કે, બરાબર, કે 7 સેન્ટીમીટરનો ચોરસ દોરો, બરાબર ને. તો તમારે ચારેય બાજુ 7-7 સેન્ટીમીટર લઈ અને બંધ આકૃતિ તૈયાર કરી નાખવાની. તમે પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલામાં જોયું હશે કે ચોરસ હશે ત્યાં માત્ર લંબાઈ જ આપી હશે, પહોળાઈ નહીં હોય. શા માટે? કારણ કે ચોરસ છે એની ચારેય બાજુ કેવી છે? સરખી છે, બરાબર. લંબાઈ કયો કે પહોળાઈ કયો, આ લંબાઈ છે 7 સેન્ટીમીટર, પહોળાઈ 7 સેન્ટીમીટર, એટલા માટે માત્ર એમાં લંબાઈ જ આપેલી હોય છે. જ્યારે લંબચોરસમાં લંબાઈ પહોળાઈ બે અલગ અલગ હોય છે, બરાબર. એટલે જે બંધ આકૃતિની ચારેય બાજુ અને ચારેય ખૂણા, આ જે ખૂણા છે એ ચારેય 90 અંશના હોય, કાટખૂણા. એટલે ચારેય બાજુ અને ચારેય ખૂણા એકરૂપ હોય, સરખા હોય, એને આપણે ચોરસ કહે છે, બરાબર. જે બંધ આકૃતિની ચારેય બાજુ અને ચારેય ખૂણા એકરૂપ હોય તેને ચોરસ કહે છે. ખ્યાલ આવ્યો? આ એની સ્પષ્ટ વ્યાખ્યા. શબ્દો ગોખવાને ફરીથી કહું છું. બંધ આકૃતિ છે, હા. પછી ચારેય બાજુ સરખી છે, હા. ચારેય ખૂણા સરખા છે, હા, તો તે ચોરસ છે, બરાબર. જે બંધ આકૃતિની ચારેય બાજુ ને ચારેય ખૂણા એકરૂપ હોય તેને ચોરસ કહેવાય. ક્લિયર? નેક્સ્ટ, કાટખૂણો. તો કાટખૂણો, બરાબર મિત્રો, જુઓ, કાટખૂણો શબ્દ સાંભળેલો છે, બરાબર. અગાઉ એના વિશે પણ અભ્યાસ તમે કરી ગયા છો કે કાટખૂણો છે એનો એક ખૂણો, બરાબર, જોજો 90 અંશનો છે, હે. જે ત્રિકોણનો એક ખૂણો 90 અંશનો હોય, નાના ધોરણની અંદર લઘુકોણ, કાટકોણ ને ગુરુકોણ આવતું, કે લઘુકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 90 અંશથી ઓછું હોય, તે 30, 40, 50, 60, 70 ગમે એટલું હોય, 90 અંશથી ઓછું હોય એ લઘુકોણ છે. પણ પરફેક્ટ 90 અંશનો હોય એ કાટખૂણો છે. અને જે ખૂણાનું માપ 90 થી 180 ની વચ્ચે હોય એવા ખૂણાને ગુરુકોણ કહે છે, બરાબર. પણ અહીંયા કાટકોણની વાત છે કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય, બરાબર. જે કાટખૂણાની નિશાની પણ મેં કરેલી છે. જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. આ એનો કર્ણ છે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે બાજુના માપ પણ એના દ્વારા મેળવી શકતા કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના માપનો સરવાળો, વર્ગના માપનો સરવાળો, બરાબર. એ રીતે આપણે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કાટકોણ ત્રિકોણની બાજુના માપ શોધતા, બરાબર. આગલા ત્રિકોણ સ્વાધ્યાયની અંદર પણ અને બીજા વર્તુળ સ્વાધ્યાય જે આવવાનું છે બીજા સેમમાં, એમાં પણ કાટકોણ ત્રિકોણની જે વાત છે એ આવશે ને એના આધારિત દાખલાઓ પણ આવશે. તો કાટકોણ ત્રિકોણ, આ કર્ણ છે, આ એનો પાયો છે, આ એનો વેધ છે. કાટકોણ ત્રિકોણ, બરાબર. કર્ણ, પાયો, વેધ અને એક ખૂણો કાટખૂણો. આ તો એનો પરિચય મેં આપ્યો, પણ તેની વ્યાખ્યા શું? તો કે જે ત્રિકોણનો એક ખૂણો 90 અંશનો હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ક્લિયર? આગળ વધીએ. વર્તુળનો પરિઘ. મિત્રો, બીજા કોઈ ભૌમિતિક આકાર ચતુષ્કોણ હોય, એમાં ચોરસ, લંબચોરસ હોય તો એની પરિમિતિ આપણે શોધતા, બરાબર. પરિમિતિ એટલે શું? કિનારીના માપનો સરવાળો. ક્ષેત્રફળ એટલે અંદરની વસ્તુ, અંદરની જગ્યા. જ્યારે પરિમિતિ એટલે એની જે કિનારી છે એ કિનારીના માપનો સરવાળો. કે ચોરસ હોય તો એની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ કરતા 4 બાજુ હોય 4 ગુણ્યા લંબાઈ, હે. આ ચોરસ છે, આની આપણે પરિમિતિ શોધવી હોય, દાખલા તરીકે એક બાજુનું માપ 5 છે તો ચારેય બાજુનું માપ કેટલું થાય? 20 થાય. 5, 10, 15 ને 20 એટલે 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 5 એટલે 20 થઈ ગયા, બરાબર. લંબચોરસ હોય તો એની પરિમિતિનું સૂત્ર શું હતું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો પરિમિતિ એટલે કિનારીના માપનો સરવાળો.
તો અહીંયા પણ વર્તુળનો પરિઘ એટલે વર્તુળની કિનારીનું માપ જ થયું. વર્તુળનો પરિઘ એટલે શું? આ વર્તુળની કિનારી. અને એના શોધવાના દાખલા પણ છે, એનું પણ સૂત્ર છે વર્તુળની પરિમિતિ 2πr. એ સૂત્ર દ્વારા પણ તમે ધોરણ 8ની અંદર દાખલા કરેલા છે કે વર્તુળનો પરિઘ એટલે 2πr અથવા πd, બરાબર ને? એનું સૂત્ર હતું. તો જે કિનારી છે એ કિનારીનું માપ એટલે વર્તુળનો પરિઘ. પણ એની સ્પષ્ટ વ્યાખ્યા એવી રીતે થઈ શકે કે વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ, બરાબર? પરિમિતિ એટલે કિનારી, વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ. ક્લિયર? ખ્યાલ આવ્યો? ત્યાર પછી વર્તુળના બીજા પાર્ટ્સમાં આપણે ત્રિજ્યા જોઈ હતી. એવી રીતે જીવા પણ હોય. ત્રિજ્યા એટલે વર્તુળનું જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ, એ રેખાખંડને આપણે વર્તુળની ત્રિજ્યા કહી છીએ. તો જીવા કોને કહેવાય? તો કે જે રેખાખંડના બે અંત્ય બિંદુ વર્તુળ પર આપેલા હોય. દાખલા તરીકે આ વર્તુળ છે અને આ બે અંત્ય બિંદુ, જો આ રેખાખંડ બે અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય, એવા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. વર્તુળનો વ્યાસ કોને કહેવાય? તો કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, અથવા સૌથી મોટી જીવા, વર્તુળનું કેન્દ્ર આ વર્તુળ છે, આ કેન્દ્ર, બરાબર? કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય. અથવા સૌથી મોટી જીવા છે, એ સૌથી મોટી જીવા છે, એ વ્યાસ, બરાબર? તો જીવા વિશેની પણ સમજૂતી આપણે સાથોસાથ લઈ લીધી છે. પરિઘ, જીવા અને ત્રિજ્યા આ એના મુખ્ય અંગ છે વર્તુળ બાબતેના. ત્યાર પછી આગળ વધીએ તો ચતુષ્કોણ. ચતુષ્કોણની સ્પષ્ટ વ્યાખ્યા આપી તો આપી શકાય કે ચાર બાજુઓથી બનતી બંધ આકૃતિ, ચાર બાજુઓથી બનતી બંધ આકૃતિ ને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. પછી એની બાજુ સરખી, એના ખૂણા સરખા એવું જરૂરી નથી. એ ચોરસ માટે જરૂરી છે, કારણ કે ચતુષ્કોણના 6 પ્રકાર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, સમલંબ બાજુ ચતુષ્કોણ ને પતંગાકાર ચતુષ્કોણ, બરાબર? એમાં ચોરસ કયું તો આપણે હમણાં જોયું, ચાર બાજુ અને ચાર ખૂણા સરખા હોય, એકરૂપ હોય એવી બંધ આકૃતિ. પણ ચતુષ્કોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણ ચાર બાજુઓથી બનતી બંધ આકૃતિ, ચાર બાજુ છે પછી સરખી ન હોય તો કાંઈ વાંધો નહીં, કારણ કે એના ઘણા બધા પ્રકાર છે એટલા માટે. તો ચાર બાજુઓથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. છે બંધ ચાર બાજુઓથી, બરાબર? તો મિત્રો અહીંયા આપણે 8 વ્યાખ્યાઓ છે, એને આપણે આકૃતિ દ્વારા સમજીએ છીએ, શબ્દો દ્વારા નહીં. જ્યારે આપણે રેગ્યુલર પીરિયડમાં ભણતા હતા ત્યારે મેં વ્યાખ્યાઓ બધી લખેલી હતી બોર્ડ ઉપર, અને સાથે આકૃતિ પણ આપણે સમજતા. અહીંયા આજે મેં માત્ર આકૃતિ દોરેલી છે કે આકૃતિને બરાબર મગજમાં રાખો, વ્યાખ્યાનું સર્જન આકૃતિ ઉપરથી ઓટોમેટિક થશે. આજે ગણિત શાસ્ત્રીઓની આપણે વાત કરીએ છીએ ને, યુક્લિડની બધા, એ આ રીતે તાર્કિક જ વિચારતા હોય છે. આ ભૂમિતિનું સ્વાધ્યાય છે મિત્રો. અંક ગણિત, બીજ ગણિત ને ભૂમિતિની અંદર એના સિદ્ધાંતો અને એની આકૃતિ છે, એને બરાબર સમજો એટલે ઇનફ, બધું જ ક્લિયર, બરાબર? તો માત્ર આકૃતિ આધારે જ આપણે આ વ્યાખ્યાઓ છે એ આપણા મગજમાં ફિટ થઈ જાય, અને ક્યારેય જિંદગીની અંદર ક્યારેય આ વ્યાખ્યાઓ તમે વિસરી નહીં શકો. કારણ કે તમે ઓળખતા હશો કે જે બે રેખા છેદે નહીં સમાંતર બાજુ ચતુષ્કોણ, જે બે રેખા કાટખૂણે છેદે લંબ રેખા છે, જે બે રેખાખંડને બે અંત્ય બિંદુ છે તે રેખાખંડ છે, બરાબર? જે રેખાખંડનો એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને એક અંત્ય બિંદુ વર્તુળ પર છે તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. પછી જે બંધ આકૃતિના ખૂણાઓ અને બાજુઓ એકરૂપ હોય તેને ચોરસ કહે છે. જે ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય એને કાટકોણ ત્રિકોણ કહે છે. વર્તુળની પરિમિતિ એ જ વર્તુળનો પરિઘ છે. અને જે ચતુષ્કોણની ચાર બાજુઓથી બનતી બંધ આકૃતિ એટલે ચતુષ્કોણ. તો આ એના શબ્દો હતા, પણ એ શબ્દોનું સર્જન શેના દ્વારા થયું છે? આકૃતિ દ્વારા, બરાબર છે? માટે આકૃતિ છે એ બરાબર સમજો, અને એમાંથી શું તમે જોઈ શકો છો, એ જે જોઈ શકો છો એ સિદ્ધાંત, એ જ એની વ્યાખ્યા. તો મિત્રો આ વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછાય, બરાબર? અને ન પૂછાય, 9માં તો પૂછાશે જ, પણ એના કરતાં પણ એ સિદ્ધાંત છે, એ સિદ્ધાંત આપણે સમજીએ ને એ ખૂબ જરૂરી છે. કારણ કે એના દાખલાઓ ઇન ફ્યુચર આવવાના છે, ત્યારે તમે જાણતા નહીં હોય, બરાબર છે? કે વર્તુળની ત્રિજ્યા વિશે નહીં ખબર હોય, કે પછી સમાંતર બાજુ વિશે નહીં ખબર હોય, કે લંબ રેખા વિશે નહીં ખબર હોય, તો તકલીફ થાય.
પણ જો એનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ચોક્કસ તમે એ સિદ્ધાંત છે એ સમજી શકો અને એ દાખલાઓ છે એ સરળતાથી તમે કરી શકો છો. માટે આ સંકલ્પનાઓ અને વ્યાખ્યાઓ સમજવી જરૂરી હતી. તો મિત્રો આજે આપણે આ યુક્લિડના ભૌમિતિક સિદ્ધાંતોનો પરિચય પ્રાપ્ત કર્યો, જેમાં યુક્લિડનો પરિચય અને યુક્લિડની જે પૂર્વધારણાઓ એને આપેલા સિદ્ધાંતો વિશે આપણે ભણ્યા. એ ઉપરાંત ભૌમિતિક આકારો અને એના પરિમાણો વિશે અભ્યાસ કર્યો અને સૌથી અગત્યનું હતું આ વ્યાખ્યાની જે સંકલ્પનાઓ હતી એ સમજવી. બરાબર? તો તમામ મુદ્દાઓને ખૂબ સરસ રીતે દ્રઢીકરણ સ્વરૂપે આપણે શીખ્યા છીએ. રેગ્યુલર લેક્ચરની અંદર તો આપણે ભણ્યા જ છીએ, પણ પુનરાવર્તન સ્વરૂપે રિવિઝનના સ્વરૂપની અંદર આજે આપણે પાછું એનું પુનરાવર્તન કર્યું છે. આશા છે ખૂબ સરસ રીતે આપ આ તમામ મુદ્દાઓ છે એનો ખ્યાલ પ્રાપ્ત કર્યો હશે અને હવે ઇન ફ્યુચર તમે આ વ્યાખ્યાઓ છે એના સિદ્ધાંતો ગોખશો નહીં પણ બરાબર સમજશો. ઓકે, તો આજનો લેક્ચર પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત, આભાર.